ચાલે. ચાલો, તો આપણે શું ભણતા હતા કે જ્યારે TIR થાય ને, સોરી, આ ઓપ્ટિકલ ફાઇબર, હવે ઓપ્ટિકલ ફાઇબરના જ મેઇન ક્વેશ્ચન આવે. અને આ ક્વેશ્ચનમાં શું હોય, આપણો એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ રિફ્રેક્શન, પહેલાં તો આપણું રે ક્યાંથી ક્યાં નાખવાનું, એરમાંથી, એટલે કે એરરથી ડેન્સરમાં, એટલે શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. એ કે હવે પછી પિક્ચરનો હીરો અહીંયાથી TIR થવું પડે. અને આ આપણો એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય. હવે જો આ થીટા છે આપણો, ઇટ મસ્ટ બી ગ્રેટર દેન શું થવું છે, IC. હવે આ થીટા કેટલો થાય, 90 માઇનસ આ, દેટ ઇઝ ગ્રેટર દેન IC. હકે ને? એટલે આપણે આવું કર્યું કે ભાઈ જેમ IC ક્યાં લખ્યું છે, તો પછી કરેલું પહેલું આપણે આવું લખેલું હતું 90 માઇનસ R ગ્રેટર દેન, તો R મસ્ટ બી લેસ, તો પછી I પણ શું હોવા જોઈએ, અમુક વેલ્યુ કરતાં વધવા જોઈએ નહીં. બિકોઝ જો I ઇન્ક્રીઝ થાય તો R ઇન્ક્રીઝ થાય, તો 90 માઇનસ R ડિક્રીઝ થાય, ઘટે. અને ઇફ ઇટ વિલ બીકમ લેસ દેન IC, ધેન વોટ વિલ હેપન, નો TIR, એ લીકેજ થઈ જાય. પછી આપણે એવું કીધું કે ભાઈ એક કામ કરીએ, IC ને જ ઓછો કરી નાખીએ. તો sin IC that is equal to દિશાબા 1/n, sin IC that is equal to 1/n. therefore બરાબર, IC ને જો મારે ડિક્રીઝ કરવું હોય તો n ને બોલો ઇન્ક્રીઝ કરવું પડે. હવે તો આપણે n ને ઇન્ક્રીઝ કરીએ. પાછું મેં એવું વિચાર્યું કે કામ કરીએ તો કે આપણી જે ઇન્સિડન્ટ એંગલ છે, આપણો આપાત કોણ છે, એની મિનિમમ વેલ્યુ 0 અને મેક્સિમમ વેલ્યુ બોલો 90. એટલે હું એવું કંઈક n બનાવી દઉં, બહારનું મીડિયમ કોણ છે, એર છે, કે ઇવન કોઈ ભૂલે ચૂકે 90 ડિગ્રી ઇન્સિડન્સ આપે તો એ આ જે ઓપ્ટિકલ ફાઇબરનું રે છે, ઇટ વિલ ગેટ TIR. I મેક્સિમમ તો RA મેક્સિમમ, કારણ કે I ઇન્ક્રીઝ થાય ને દિશામાં, ઇન્સિડન્સ એંગલ ઇન્ક્રીઝ થાય તો R ઇન્ક્રીઝ થાય. તો આપણે Rની મેક્સિમમ વેલ્યુ, Iની મેક્સિમમ વેલ્યુ 90, તો R પણ મેક્સિમમ થઈ. હવે એ માટે મેં શું વિચારેલું હતું કે 90 માઇનસ R ગ્રેટર દેન IC. અને આ આપણું જો I 90 ડિગ્રી હોય ને દિશા, I બરાબર I મેક્સિમમ 90 ડિગ્રી, તો R બીકમ્સ R મેક્સિમમ. અને હવે સ્નેલનો લો યુઝ કર, તો 1 ઇન્ટુ સાઇન I, એટલે કે સાઇન 90, n ઇન્ટુ સાઇન R, તો સાઇન R મેક્સિમમ દેટ ઇઝ ઇક્વલ ટુ 1/n. હવે આ આપણી કન્ડિશન હતી. આ પોઈન્ટ પાસે TIR થાય તેની કન્ડિશન શું હતી, 90 માઇનસ R ગ્રેટર દેન IC. તો સાઇન 90 માઇનસ R ગ્રેટર દેન સાઇન IC, તો કોસ R ગ્રેટર દેન, તો √1 માઇનસ સાઇન સ્ક્વેર R ગ્રેટર દેન 1/n. બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ તો આપણને n ગ્રેટર દેન √2. આથી નીટવાળાને જનરલી આવું પૂછે કે બહારનું મીડિયમ એર છે, આપણા મોડ્યુલ નહીં પણ આપણા એક્સરસાઇઝનો પ્રોબ્લેમ છે, 19મો દાખલો છે ટેક્સ એક્સરસાઇઝનો, અને એની અંદર આ 1.78 આપ્યું હોય અથવા 6 એટલે જે હોય તે. અને બહારનું મીડિયમ જો એર હોય ને, એર, તો √2 એટલે કેટલા, તો આની કરતાં જો વધારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય તો વી વિલ ગેટ TIR. આવું આપણને ખબર છે. હા, તો આ ઓપ્ટિકલ ફાઇબરમાં આ વસ્તુ યાદ રાખજો. હવે આ TIRના જે ન્યુમેરિકલ્સ હોય ક્યાં ગયા છે, જો તો અહીંયા નીચે આવ્યા. તો હવે આના જે MCQ છે એની પાસે ધ્યાન આપેલું એટલે આપણું પૂરું થઈ જાય. આ તો બધું થઈ ગયું છે ને. ચાલો, અ સ્મોલ કોઇન is resting on the bottom of a beaker
filled with a liquid. A ray of light from the coin travels up to the surface of the liquid and moves along its surface. Find the speed of light in the medium. તો સ્પીડ ઓફ લાઇટ ઇન ધ મીડિયમ આપણે શોધવાની છે. તો આ તો બહુ સહેલો દાખલો થઈ ગયો. આને કોઈ TIRથી બહુ કંઈ લાગતું વળગતું નથી, પણ તમને એટલી તો ખબર પડે કે આ જ આપણો ક્રિટિકલ એંગલ છે. ઊંધું વિચારી અહીંયા મિરર મૂકી દઉં, મેં સમજાવેલું તો આ જ રે બોલ આમ પણ જાય. આ આપણે ક્રિટિકલ એંગલ છે. ચાલો એ છોડો ક્રિટિકલ, પણ આ 90 ડિગ્રી, ચાલો એવું ન આવડતું હોય તો તમે એમ કહી શકો. શું કહી શકો અહીંયા? આ સ્નેલો લો વાપરો. તો n into sin IC 1 into sin 90, ऐसा होगा. अब मैं क्या लिखूंगा यहाँ पे? sin IC, तो ये भी IC ही है. ये 3 4 तो ये आएगा, तो sin IC क्या आएगा? 3/5. n इज इक्वल टू 5/3, लेकिन n इज इक्वल टू c/v. सो v आएगा 3/5, 3 into 10⁸, 9/5, 1.8, 10⁸. ચાલો તો ફાલતું છે એકદમ. આના પછી વધીએ. હા, પણ એ બધું કામ વિચારે. એ કયો એ ખબર, તું જે બોલે છે ને એ હવે આવે છે. હા, ચાલો હવે આ બાજુ ધ્યાન આપજો. બે એક દાખલા છે, એક આ થિયરી છે, અને અંદર જે આવે છે હું સમજાવું છું. હવે मिस ध्यान, वो एडवांस में भी एक ध्यान है, 11th एडवांस. ચાલ તો તારા સમજા, તારે ચાલી ગયું આ બધું તો બાકી છે? બાકી છે. સૌમ્ય તારે ચાલે? હા ચાલો, હવે આમાં જ જાઓ. હવે આમાં જ તારે ધ્યાન આપવાનું. એમાં ઇફ અ રે ઓફ લાઇટ સ્ટ્રાઇક્સ ફ્રોમ અ ડેન્સર ટુ રેરર મીડિયમ એટ એન એંગલ ઓફ ઇન્સિડન્સ આય, એટલે તારી પાસે આટલું તને નોલેજ હોવું જોઈએ ભાઈ. ચાલ ડેન્સરને N2 લઈ લે, રેરરને શું લઈ લે? N1. denser to rarer medium at an angle of incidence I. The angle of reflection and refraction are respectively R and R dash. ये वाला एंगल जो होगा ना धारा, आ पार्शियली रिफ्लेक्टेड रे कहेवाय के मिस के सर आंशिक परावर्तित किरण कहेवाय के नहीं? आ आर छे and a refracted ray to R dash. હવે if the reflected and refracted rays are at 90 degree to each other, चला બંને વચ્ચેનો एंगल मिश्री आपको ये 90 डिग्री दिया है, श्री और श्रीजा, तो ये आप क्या लिखोगे यहाँ पे? R डैश प्लस R डेट इज इक्वल टू, क्योंकि ये तीनों का सम 180 होना है. आ 3 एडिशन 180. सौम्य क्रिटिकल एंगल ऑफ द गिवन पेर ऑफ मीडियम. तो क्रिटिकल एंगल पूछे ने એટલે મને આટલું જ આવડે. साइन IC એટલે बोलो रेरर अपॉन डेंसर. वो गलती से भी N2/N1 मत करना, वरना एक से ज़्यादा वैल्यू वो एक पॉसिबल नहीं है. तो साइन IC डेट इज इक्वल टू N1/N2. अब जो ऑप्शन लाना है ना उस पर पहले देखिए. तो साइन IC है यानी साइन इनवर्स वाला ही कुछ आएगा, क्योंकि IC साइन इनवर्स समथिंग. तो जो गलत है वो उसको तो मैं निकाल देता हूँ. अब
ऐसा कुछ लाना है आर डैश और आर, तो मैं क्या करूँगा पता है, स्नेल का लो यहाँ पे मैं यूज़ कर लूँगा, है ना, और N1/N2 लाने की ट्राई करूँगा, क्योंकि N1/L2 मिलेगा तभी IC मिलेगा। अब N1 N2 रिया कैसे मिलेगा आपको, तो आप ऐसा बोलोगे कि N2 साइन I है, स्नेल का लो, N2 साइन R डैश है, अब ऐसा ही बोलोगे कि नहीं मिस। अब आपके लिए N अलाप भाया कौन છે हाँ, अब यहाँ पे N1/N2 साइन, अब I नहीं लिखूंगा क्योंकि मैं अब R लिखूंगा, क्योंकि ये एंगल ऑफ इंसिडेंस द वे I = R होता है ना बेटा, तो साइन R अपॉन साइन R डैश। अब तो क्या करेगी, बस कुछ नहीं, यहाँ पे जो R डैश है उसे मैं ऐसा लिख सकता हूँ, तो ये आ जाएगा आपका cos R, ये हो गया आपका tan R। अब यहाँ पे वैल्यू लिख देता हूँ तो tan R, देख लो क्या आया, साइन इनवर्स tan R। શું લાવવાનું છે એની પર રે ઓપ્ટિક્સ છે ને, અને મેં જેટલા પણ MCQ અત્યાર સુધી કર્યા ને, આ ઇવન ટ્વેલ્થમાં છે ને એવો એપ્રોચ છે, શું લાવવાનું છે એમ તો બધા જ MCQમાં હું આવું જોતો हूँ, क्या लाना है उस पर हमें एकाग्र होना चाहिए, कंसंट्रेट होना चाहिए कि भाई मारे આવું જ લાવવું છે, પછી એના સ્ટેપ તરત ગોઠવવા જોઈએ કે ભાઈ સાइन IC એટલે N1/N2, હવે N1/N2 કેવી રીતના આવી શકે, સ્નેલના લો પર नहीं, सही है, तो इसमें ऐसा ही करना पड़ता है। अब देखिए यहाँ पे, अ ग्रीन लाइट इज इंसिडेंट फ्रॉम द वाटर टू एयर वाटर इंटरफेस एट द क्रिटिकल एंगल, सिलेक्ट द करेक्ट स्टेटमेंट। JEE मेन 2014 का प्रॉब्लम है, क्या बोला गया है, ये हमारा मीडियम है, सृजा, एयर वाटर इंटरफेस बोला गया है, यानी ये वाटर है, एयर है। एक्चुअली हमें वाइट लाइट यहाँ पे इंसिडेंस करवानी है, कौन सी वाली लाइट, चाहे मैंने ब्लैक यहाँ पे दिखाया, लेकिन आपको कंसीडर करना है वाइट लाइट। जब भी वाइट लाइट आया तो मेरे दिमाग में भक्त, मैंने आज भी समझाया, वो कन्या छात्रालय में, वहाँ पे भी एक लड़की है, 650 मार्क्स अभी एवरेज है, और वो जब आई तो उसको सिर्फ टेक्निकल એટલે મતલબ તા તો હાવ બેકાર ભણાવે છે, તો એનો મતલબ કે તમે જેટલી મહેનત કરો તમારા માર્ક એની પર ડિપેન્ડ કરે। હવે હું ખાલી જસ્ટ આજે એમને ડાઉટ કરાવ્યા, મને કે સર આવું બધું અમને નહીં કીધું, અમે આમ કરી નાખેલું હતું। હવે વિચારજો કે જે તમે તો ભણો છો, સમજો છો, પણ તમારી પાસે મહેનત કરવાની તાકાત નથી, અને જે બિચારા નથી ભણતા, જેમને કોઈ ભણાવતો નથી, એ મહેનત કરી જાણે છે। હવે તમારી પાસે બંને વસ્તુ ભેગી થાય, પ્રોપર તમને ભણાવ્યું હોય, તમે મહેનત કરો, તમે ક્યાં પહોંચો। છોકરીઓને મેં એવું કીધું, અત્યારે જે 12થમાં છે, એવું કહેજો ભાઈ, જો અત્યાર સુધી હું જ્યાં ગયો ને ત્યાં અમે લોકો ટોપ પર હતા, પણ GMને મેં કીધું નામ એ નહીં બોલાતું JEEમાં, છેલ્લા વર્ષે એડવાન્સનો ટોપર તો આપણો જ હતો કે એડવાન્સ ટોપર ને, એવું એક વર્ષ જ્યાં જ્યાં લોકોએ મંતરવાનું ચાલુ કર્યું ને ત્યાં તે ખરડાયેલા છે, પ્રોપર શુદ્ધ બેચ અમે લોકોએ લીધેલા, અને મારું માનતા સાહેબ ત્યારે નવેમ્બરમાં કોર્સ પૂરો કરતા પહેલાં, હવે સપ્ટેમ્બરમાં કોર્સ પૂરો આવે, કે JEE સપ્ટેમ્બરમાં થોડું પૂરું થાય, નવેમ્બર, હું તો ડિસેમ્બરમાં પૂરું કરતા હતા સુરતમાં। અહીંયા આવું છે પેલા કેમ વહેલું પૂરું કરી ના, હું ટેસ્ટ વધારે લેવાય, નવી બેચમાં ધ્યાન અપાય। સમજ પડી, પતાવી જ દેશે, સ્પીડ વધારે હોય ને,
કે બરાબર હોય? બીજા બધાને આટા મૂકી દીધેલા છે. એ આ લોકોમાં ખબર પડે. બાયોલોજી વાર બહુ ગાડી વિચારે. અને વાર સાચી જ છે. માઇન્ડમાં તો કેલ્ક્યુલેશન નહીં કરાવે. હું કર્યા કરાવું કે ભાઈ આ લોકોને આપણે કેમ જે ડબલઈમાં જો પૂછાય અને કોમ્પ્લિકેટેડ આવ્યા હોય તો નહીં કરાવવા જોઈએ. એનું કારણ છે કે અમુકમાં સોલ્યુશન નથી આવતું. તમે કરો ને કેલ્ક્યુલેશન. છોડો એ બધા ભાઈ કાગડા કાળા જ છે. બધે જ કાળા છે. પછી એવો જ હોય જ્ઞાન મંજરી હોય કે પછી હું અહીં કન્યા વિદ્યાલયમાં ગયો ને તેમાં એક કાગડો ઉડી ગયો હમણાં. શાંતિ. હવે ત્યાં હું એકલો છું એટલે મને બહુ શાંતિ. મારી ઈચ્છા પ્રમાણે તો હું ભણાવું. બીજો મને કે તમારો કોઈ હેલ્પિંગ હેન્ડ? મેં કહું હું જ મારો હેલ્પિંગ હેન્ડ. કોઈ જોઈએ નહીં. બીજો આવીને ગમે તેવું ભણાઈ જાય અને રિપેર કરતાં કેટલી વાર લાગે છે. લેમડા वायोलेट, लैम्बडा ग्रीन. जब भी वाइट लाइट आए ना, वाइल्ड लाइफ बोला जाता है, जंगली. जब भी वाइट लाइट आती है मेरे को इतना याद आता है. फिर मेरे को ये याद आता है एनवी. अल्लाह તમે લોકો તો માણસ કે મદારી છે. મેં એમ કીધું મને વ્હાઇટ લાઇટ આવે તો મને આટલું યાદ આવે. લેમડા વી લેસ દેન લેમડા જી લેસ દેન લેમડા આર. બરાબર લખ્યું કે નહીં? હજુ તો ચર્ચા કરતો છું. મને એ ખબર છે કે ગ્રીન લાઇટ ઇન્સિડન્ટ एन वी ग्रेटर देन एन जी एन आर और साइन आई सी 1/n मीन्स तो जिसका n ज़्यादा होगा उसका आई सी कम होगा. फिर मैं लिखूँगा आई सी वायोलेट लेस देन आई सी ग्रीन आई सी रेड. फिर यहाँ पे मैं कुछ ऐसा वैल्यू एज्यूम कर लेता हूँ जब भी ऐसे री ऑप्टिक्स आता है. सपोज इसका मैंने 30 डिग्री ले लिया, इसका मैंने 45 डिग्री ले लिया और इसका 60 ले लिया. अब मेरे को अध्याय बोला क्या गया पता है मिस? कि मेरे को वाइट लाइट का इंसिडेंस मिल रहा है वाइट लाइट, लेकिन जो एंगल है ना वो आईसी ग्रीन है. ये वाला जो एंगल है वो आईसी ग्रीन है. કે સર આપણે જે આ વ્હાઇટ લાઇટ છે ને, વ્હાઇટ લાઇટમાં કોણ હોય? વિબગ્યોર હોય. અને આ વ્હાઇટ લાઇટ કયા એંગલ પર ઇન્સિડન્સ થાય? કે જ્યાં ग्रीन लाइटનો क्रिटिकल एंगल बने. तो ये जो ग्रीन वाली लाइट होगी ना, ग्रीन वाली लाइट वो यहाँ से रिया जाएगी. सही है? ये कौन सी लाइट है? ये ब्लैक नहीं है, ये वाइट लाइट है. हाँ, ये वाइट लाइट है, चाहे वो मैंने ब्लैक दिखाई हो. अब ये तो ग्रीन ही है. अब TIR की कंडीशन क्या थी मिस? थीटा ग्रेटर देन IC. अब वायोलेट भी होगी इसमें. और वायोलेट के लिए जो एंगल ऑफ ये इंसिडेंस है ना, वो क्रिटिकल एंगल से ज़्यादा है. क्योंकि वायोलेट का क्रिटिकल एंगल तो बोले ये 40 डिग्री पता है ना, तो वायोलेट कितनी एंगल पे गया? 45 पे. ये हमारा 45, वहाँ पे मैंने इसको 45 लिया है. अब वायोलेट का क्रिटिकल एंगल क्या है? 30. तो 30 डिग्री से अगर ज़्यादा एंगल पे वायोलेट इंसिडेंस होगा, आपात था, तो वायोलेट का होगा TIR. तो मैं क्या बोलूँगा? जो वायोलेट वाला है ना, उसका बोलो 45 डिग्री पे होगा TIR. फिर वायोलेट के बाद में कौन आता है? इंडिगो. तो इंडिगो भी बोलो वहाँ पे ही जाएगा. अब इंडिगो को ऐसा बोल देता हूँ, ये इंडिगो नहीं है, उसका भी होगा TIR.
फिर तीसरा कौन आएगा? ब्लू। चलो तो ब्लू ही है। तो कौन कौन है हम साथ साथ है में अभी है? वीब। ग्रीन वाला बोला मैं तो क्रिटिकल एंगल पे हूँ तो सेपरेट हो जाता हूँ। रेड वाला सॉरी अब आएगा वीब ग्योर। येलो बोलेगा कि भाई मैं तो बाय बाय मैं जा रहा हूँ, तो ये ऐसे आएगा। ऑरेंज बोलेगा मैं भी जा रहा हूँ बाहर, क्योंकि मेरे लिए अभी क्रिटिकल एंगल से तो कम एंगल है, क्योंकि उसके लिए क्रिटिकल एंगल कितना है 60, तो 45 करता है, मतलब कि એના જે ક્રિટિકલ એંગલ કરતા એંગલ લેસ છે ઇન્સિડન્સ, તો યલો બહાર આવી જાય, ઓરેન્જ બહાર આવી જાય, રેડ બહાર આવી જાય, ઓરેન્જ છે ગાંડા છે, હા દેખ હા ઓરેન્જ રેડ। હજુ તારે વધારે ડાર્ક રેડ જોઈએ મોટા ભાઈ? આ બી પોઝિટિવ વાળો રેડ છે, આ ઓ પોઝિટિવ વાળો રેડ છે। ઓ પોઝિટિવનું લોહી થોડું કાળા લાલ જેવું હોય, અને મારા જેવા બી પોઝિટિવ વાળાનું થોડું એ પોઝિટિવનું તો યલો ટાઈપ થોડું આવતું હોય, એ પોઝિટિવ સૌથી રેર કયું? ઓ નેગેટિવ। સર તમે કે બહુ પોઝિટિવ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ, હું તારું કયું? તો કે ઓ પોઝિટિવ, બદલી ક્યારેક કાલે એટલે ચલો છોડો ભાઈ। ગ્લાસ ફ્રી આવા ક્વેશ્ચન પૂછે, નિનાદ પૂછે એઆઈ કેમેરાનો ઉપયોગ, બોય સાથે મને મળ્યો ને ભાઈ તને સમજણ પડી આ એઆઈ કેમેરાનો ઉપયોગ? ગોરડિયાના આટા આવી ગયા, ફાઉન્ડેશનમાં મોકલી આપ્યા। અ ગ્લાસ પ્રિઝમ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 ઇઝ ઇમર્સ્ડ ઇન વોટર। ચાલો ભાઈ, a light beam incident normally on the face AB is totally reflected to reach on the face BC if ચલો જો નોર્મલ ઇન્સિડન્સ થયું આમ કેસર એટલે લંબરૂપે આપાત થયું, હવે એને ક્યાં પહોંચવું છે? એને બીસી ફેસ પર જવું છે, તો બે રસ્તા છે, આમ પણ જઈ શકે ઓર અહીંથી બોલો TIR પણ થઈ શકે। ફોર ધેટ તારે અહીંયા પરપેન્ડિક્યુલર લાઈન આમ ખેંચવાની, એટલે કે નોર્મલ। તો આ જેટલો એંગલ હોય ને કે સર આ જેટલો એંગલ હોય ને એટલા જ એંગલે બોલો એનું શું થાય? TIR। હવે આ એંગલ કયો છે, આ એંગલ કયો છે, તો એ આપણે જરા જોઈ લઈએ। તો આ થીટા, આ 90, તો આ 90 માઇનસ થીટા, તો આ એંગલ થીટા। અને અહીંયા આપણે આવું લખીશું થीटा ग्रेटर देन और इक्वल टू IC। क्यों इस बार मैंने इक्वल टू भी लिखा? BC को BC पे पहुंचना है तो वो सरफेस के थ्रू भी पहुंच सकता है या फिर TIR करके पहुंच सकता है। अब ये आया हमारा थीटा साइन थीटा ग्रेटर देन और इक्वल टू साइन IC, साइन थीटा ग्रेटर देन और इक्वल टू साइन IC। चलो साइन IC रेरर अपॉन डेंसर, रेरर है पानी, डेंसर है ग्लास, तो साइन थीटा डेट इज इक्वल टू જેથી સમજ પડે છે ખરેખર આવડતો હતો આ દાખલો? અરે એ આમાં શું લઈ ગયું છે ખબર સ્તુતિ?
રિમેમ્બર. તમને રિમેમ્બર કરાવેલું છે? તાર બાપ રિમેમ્બર કરવાનું કે બીજો 2018 દાખલો આપે ને તો એને કે 4 ડાયપર પહેરે ને તે છલકાઈ જાય. તે ટીપા પાડતા પાડતા જાય, ભીનું કરતા જાય. ને ખરેખર પાછા એટલા બધા આદર્શ ને ભક્ત આ બધા પાછા ગોખે એમ નહીં તમે લોકો આટલા બધા ભક્ત ને રિમેમ્બર છે ને. ચાલ જો ભાઈ આ ટાઈપના દાખલા છે ને લોજિકલી સોલ્વ કરવાના અને જે આમાં હું જાણું ને મતલબ કે જાણી જોઈને હું મૂકી શકું આને આ બધું ગોખાવે ને એટલે 2024નો એક MCQ હતો નીટનો. એમાં એ લોકો એટલો ટાઈમ બગાડે ને આ લોકોને તે જ વખત મેં તમને કરાવેલો હતો પેપરમાં. હવે ચેક કરજો. અ ટ્રાન્સપરન્ટ ક્યુબ ઓફ સાઇડ D મેડ ઓફ અ મટીરિયલ of refractive index μ2 is immersed in a liquid of refractive index μ1. સમજ પડી કે સર હું ખરેખર આ જે ટ્રાન્સપરન્ટ ક્યુબ છે ક્યુબ આપેલો છે એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ μ2 છે ને ડુબાડેલો છે μ1. તને સાઇન આઈસી જ્યારે ગણવાનો આવશે ત્યારે રેર એટલે μ1/μ2 of refractive index μ1. A ray is incident on the face AB at an angle theta. Total internal reflection takes place at point E on the face BC. BC પાસે TIR થાય છે. The theta must satisfy. સતીશભાઈનો હોતો સેટિસ્ફાય. તો આ થીટા છે કોને બાપા નામ સતીશભાઈ ના જીજુ જ નામ તો કહેવાનું કે જીજુ તમારું નામ આવેલું હોય સેટિસ્ફાઈ. તો ફિઝિક્સમાં 2 નામ આવે ખબર જયંતીભાઈ અને સેટિસ્ફાઈ. વન ઓબ્જેક્ટ પુટ જેન્ટલી. હવે જેન્ટલી આવે એટલે આપણે શું આવે લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન હળવેથી ધીમેથી. ચાલ હવે આમાં જોજો ભાઈ. सौम्य क्या है आइडिया तेरा आइडिया अभी क्या है तेरा एन आइडिया कैन चेंज योर लाइफ ऐसा वो जो VI फोन वाले पहले लिखते हैं. जो पहला આવું વિચારો હોય ને તો અહીંયાનો આ એંગલ આપણો R લઈ લો तो ये आएगा 90 माइनस R. अब 90 माइनस R 40 आया. 90 माइनस R ग्रेटर देन क्या आएगा 28. अब प्रेम थी तमारे साइन पर ज जोવું પડશે કેમ કારણ કે ફક્ત સાઇન આઈસી એટલે બેટા μ1/μ2 રેરર અપોન આ તારે લખી જ દેવાનો. હવે આ કોસ આર હવે બહુ બળતરા નહીં કરવાની તે થોડી વાર થોભી જવાનું. અહીંથી અમારી કહાની અધૂરી રાખવાની હા પૂરી પછી કરવાની. હવે ક્યારે અહીંયાથી પૂરી થાય અને મારું નામ આપી દો એટ પોઈન્ટ M. થીટા શોધવાનો છે મિસ એટ પોઈન્ટ M μ1 સાઇન થીટા એટલે સ્નેલ્સ લો ઇઝ ઇક્વલ ટુ μ2 સાઇન R. પ્રેમથી સાઇન આરને સબ્જેક્ટ બનાવી દેવાનું. અને હવે ત્યાં કોસ આર છે તો એને બહુ વિચારવાનું નહીં. કોસ આર તું છે ભાઈ અમને આવડે પહેલાં તારો સ્ક્વેર કરી નાખીએ
પછી અમને આવું આવડે 1 માઇનસ સાઇન સ્ક્વેર, પછી અમને આ આવડે μ1 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, પછી અમને આવું આવડે કે μ1 स्क्वायर बाय μ2 स्क्वायर साइन स्क्वायर थीटा। इसको इधर ले गया, उसको इधर लाया, तो लेस देन आ जाएगा ना। वक्त पता चला तेरे को? इसको उधर, हाँ इसको इधर, तो 1 माइनस, चल ऐसा करता हूँ, वो बायोलॉजी वाले अभी आटा मुक देंगे। तो μ1 स्क्वायर साइन स्क्वायर थीटा μ2 स्क्वायर, सही है के सर? बोल रहा अरे नहीं, 1 माइनस साइन स्क्वायर आ, तो साइन स्क्वायर आनी वैल्यू में मूकी, પછી મીસ આને સીધો આમ લઈ ગયો અને આ ટર્મને આમ લઈ આવ્યો, ચાલે? હા ચાલો, હવે આપણે શું કરવાનું? μ2 સ્ક્વેર બાય μ1 સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરી નાખો। ये μ2 स्क्वायर इधर गया, ये μ1 स्क्वायर इधर आया, मीन्स के सर साइन स्क्वायर थीटा लेस दे, अब क्या करेगी तो साइन थीटा लेस दे थीटा लेस देन साइन इनवर्स, ऐसा ही आंसर। આ ટાઈપના દાખલા રહ્યા બે પેરેલલ साइड थी गणवान। जो पहला यहाँ से लिख तो TIR की कंडीशन तेरे को यूज़ करनी आएगी, फिर वो पूरा मत कर, यहाँ से तक कर। जब ये कोई पढ़ता है ना तो उसको वो ऐसे आता ही नहीं है एक बार वो करो फिर वो तुरंत करो, ऐसा नहीं आता है। तो क्या हमें चाहिए, ऐसा आ गया हमारा, फिर ये वाली गिनती करो, और यहाँ पे क्या हमें लिखना है? कॉस आर ना, तो कॉस आर यानी कॉस स्क्वायर करने का, तो 1 माइनस साइन स्क्वायर। अब साइन आर की वैल्यू लिख दो यहाँ पे, बोल ना, सिंप्लीफिकेशन में नहीं, हमें पर पूछी ले चलो शो हाँ हाँ जाते करी जो, तो ऊपर वाली जो वेलोसिटी आएगी वो स्मॉल आएगी, कितनी आएगी? 1.5 इंटू 10⁸। नीचे तो IC डेट इज इक्वल टू साइन IC डेट इज इक्वल टू 3/4.75। चलो सही है। लाइट ट्रैवल्स अ डिस्टेंस, ये सेम प्रॉब्लम है श्रीजा, सेम प्रॉब्लम है। लाइट ट्रैवल्स अ डिस्टेंस x in time t1 in air and 10x in time t2 in another denser medium. What is the critical angle for this medium? तो सबसे ज़्यादा वेलोसिटी कहाँ पे होगी? एयर में, और कम वेलोसिटी मीडियम में, तो v मीडियम v एयर है कि नहीं? અલા એરમાં લાઇટની સ્પીડ વધારે હોય અને મીડિયમમાં ઓછી હોય, એટલે ભૂલથી પણ ભૂલ ન થાય, क्योंकि न्यूमरेटर आद्या कैसा होना चाहिए? कम, वो मीडियम वाली वेलोसिटी होनी चाहिए, और डिनोमिनेटर क्या होना चाहिए? ज़्यादा, वो कौन सी वाली एयर वाली होनी चाहिए। चलो अब मीडियम में स्पीड डिस्टेंस अपॉन टाइम एयर x अपॉन t1 10 t1 अपॉन t2 सौम्य 10 t1 बाई t2। सही है बेटा?
આ JEE વાળા ચાલો આ બધું પૂરું થઈ ગયું ચેપ્ટર કાથી પૂરું થયું સ્કૂલમાં એટલે આ આપણું TIA વાળું તો પૂરું થઈ ગયું ને હવે આના સિવાય કોઈ ડાઉટ છે મિસ મોડ્યુલમાં TIA વાળા ટોપિકમાં કાલ એવું હોય તો જ ના કાલે નહીં કારણ કે કયો છે લા ભાઈ આ તો આખા ગામને છે કયો 14મો કે 15મો બંને તો અમારે એડવાન્સ જેવું કરે એડવાન્સ વાળાને મેં પેપર કાઢ્યું 18 ક્વેશ્ચન અને 15 ડાઉટ કંઈ વાંધો નહીં બિચારા એટલા જ રડતા કે સાહેબ તમે કોઈ દિવસ અકળાય વગર પેલા કોન્જેક્ટ એવું કર્યું છે કઈ જોર નથી હવે તો આપણે કંઈ કસરત થોડી કરવા આવેલા चलो भाई जो सौम्य को ये डाउट आया है देखते हैं कौन सॉल्व करेगा एम तो कृष्ण गीता में એવું લખ્યું ગાંડા તું જ તારો ઉદ્ધાર એટલે હવે કોઈને ડાઉટ નહીં આપવાના હોય कृष्ण ने गीता में कहा मैंने नहीं किया कृष्ण ने कहा मैं तो करवा रहा हूँ देख 2 thin slabs of refractive indices mu1 and mu2 placed parallel to each other in xy plane બરાબર બે સ્લેબ મૂકેલા છે if the direction of propagation of ray in the two media are along unit vector ai cap plus bj cap તો ફિગર એ કાપી નાખેલ છે લાવલા અચ્છા એરો જ છે કપાઈ ગયું છે ઇન્સિડન્ટ રહે છે ને ચાલો હવે દેન વી હેવ ફલાણા હવે તમને અહીંયા કોનો સંબંધ આપ્યો છે જગ ધ્યાન આપજો અને આ શું આપ્યું છે propagation of a ray in two media are along if the direction of propagation of ray in the two media are along unit vectors r1 ai cap plus bj cap એટલે દેવાંશી અહીંયા તને જો આમ કીધું છે થોડું વિચારી લો એટલે ત્યાં સુધીમાં હું વિચારી લો પહેલાં JEE વાળાનો ચાન્સ આ એક્સ વાય અને હવે દવે આ જે એંગલ છે ને મિસ આ એંગલ બરાબર એ આપણો ઇન્સિડન્સ એંગલ હવે અહીંયા μ1 છે આ μ2 છે તો તને એટલી ખબર પડે કે અહીંયા સપોઝ આ રેરરમાંથી ડેન્સરમાં જાય તો શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ પછી પાછું અહીંથી કંઈક આમ જાય પણ લાસ્ટલી જ્યારે એ આવે ને આમ તો આ એર છે અને અહીંયા એર છે એટલે લેટરલ શિફ્ટ થાય અને જો લેટરલ શિફ્ટ થાય ને अल्लाह भाई गमे इतना मीडियम तो मैं ये कह सकता हूँ ये दोनों एंगल सेम ही रहेंगे ये आई है तो ये भी आई रहेगा चलो तो एक काम करे चाले कि नहीं कि आनी पण डिरेक्शन तो कई आवशे तो आना माटे हूँ आवुं लखीश μ2 बोलजो आ एंगल ने आपणे नाम आपी दो
અને θ1 આપી દો. હા, તો આ શું આવશે? θ2. તો μ2 sin θ2 that is equal to 1 into sin i. અને અહીંયા આપણે શું, એટલે આ બધું મેં ભણાવેલું છે ખબર ને, મ્યુ છે અહીંયા 1 એટલે μ1 sin θ1 1 into sin i. આના માટે કે આપણે આવું ભણેલા હતા, મ્યુ આઈ sin θi કોન્સ્ટન્ટ, મતલબ μ1 sin θ1 μ2 sin θ2. ચાલો, આ તો આપણું ખબર જ છે. ના બધું લખવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે આ બે માટે પણ લખી શકો. હવે મારે θ1 लाऊं છે, कैसे लाऊंगा मैं? तो ये वाली जो डायरेक्शन है वो भी मैंने उस दिन पढ़ाया था, सो मैं तेरा ध्यान शायद वहाँ पे थोड़ा सा ऐसे चला गया होगा, वो तो हो सकता है. ये वाला जो एंगल है ना वो वेक्टर r1 है बेटा, और ये वाली जो डायरेक्शन है ना वर्टिकल वाली वो y डायरेक्शन है. सही है? और जो आई वाला एंगल होगा ना, आई वाला एंगल એટલે સમજ પડે છે તમને? અને પછી પેલું θ2 થાય તો आई वाला एंगल आपका क्या आएगा? तो एंगल ऑफ इंसिडेंस cos i वेक्टर r1 डॉट जे कैप मोड r1 डॉट जे कैप. अरे यार ભણાવેલું આવું મેં? તમને સમજ પડે છે મેં શું કર્યું? પણ કે નહીં સમજ પડે, સાચું બોલે આપણે પૂછી જ લેવાનું. જો પાછો તને સમજાવ, જો સજ્જે અકળાતો નથી. આ વેક્ટર r1, આ વાય એક્સિસ એટલે જે કેપ. તો આ એંગલ દીકરા શું થાય? ઇન્સિડન્સ એંગલ થાય, કારણ કે ચોકડી બને ને આમ. એ સમજ પડે છે? સાચું બોલજે. સારું, હવે આ જો r1, તો r1 એટલે શું હતું? ai कैप प्लस ए के बीजे कैप, अच्छा डॉट जे कैप अपॉन ये क्या आ जाएगा? ए स्क्वायर प्लस बी स्क्वायर, और इसका तो 1 आ जाएगा. अब ये आ जाएगा आपका बी, हाँ सही है. फिर अच्छा कॉस आई, आई क्या चला? अच्छा બંને વચ્ચે આઈ છે, બંને વચ્ચેનો એંગલ. ચાલો, હવે કોસ આઈ મળી ગયું. તો એ જ રીતે બોલો અહીંયા બીજા મીડિયમ માટે લઈએ તો આ જ થશે ને. मेरे को तो ये लेना है θ1. चलो θ1 कैसे आ जाएगा? वो एकदम मैं एकदम वो इजी मेथड कर ले, अपना एडवांस मॉड्यूल दाखलो है. तो અહીંયા આપણે પાછી પેલું ઇક્વેશન લખી દે, કયું? 1 into sin i. બસ થઈ ગયું. μ1 sin θ1. वही मैं बोल रहा हूँ, लेकिन मैंने उससे भी कम स्टेप्स में किया था. ये आ जाएगा अंडर रूट cos स्क्वायर i μ1 sin θ. चलो एक मिनट रुकिए. तो 1 माइनस कॉस स्क्वायर आई, तो 1 माइनस बी स्क्वायर अपॉन ए स्क्वायर प्लस बी स्क्वायर. तो ये क्या आ जाएगा? અને નીચે અહીંયા μ1 sin θ1 ને, તો ઉપર આવશે એ સ્ક્વાयर પ્લસ બી સ્ક્વાयर એટલે એ अपॉन अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर. सेम टू सेम sin θ1 में इतना आ जाएगा, तो sin θ2 में क्या आ जाएगा? यहाँ पे भी हम लिखेंगे ना ये μ2 sin θ2 डेट इज इक्वल टू 1 इंटू साइन i. तो यहाँ पे आप μ2 sin θ2, यार वो भी क्या आ जाएगा? सेम आ जाएगा ए अपॉन अंडर रूट. એટલે પણ સી સ્ક્વેર ને ડી સ્ક્વેર ક્યાં આવી પાછી છે? અચ્છા લાય તારી R2 મેં રકમ જ ઊંધી વાંચી જો, મેં ખાલી એક જ બતાવ્યું.
2 media are along the unit vectors. અચ્છા એટલે બસ પૂરું થઈ ગયું. આને લોકોએ R2 લીધા છે યાર, આ ખોટું મેં કર્યું છે. આ જે બે મીડિયા છે ને ખોટું છે યાર, આ જરાક જોજો. લો તો ચોપડી એક મિનિટ મને પહેલાં વાંચી આપે છે. તને એવું કીધેલું છે, 2 thin slabs of refractive index mu1 and mu2 are placed parallel to each other in xy plane if the direction of propagation of ray in the 2 media are along the. અચ્છા એ તારી આખો ક્વેશ્ચન જ મેં ખોટો રીડ કર્યો. R1 AI cap, R2 then we have the પથ્થર ફેરવાઈ ગયો. જો આવું છે, છોડ માયા, इसको मैं क्या निकाल देता हूँ. સૌમ્ય મીડિયમમાં છે ને વેક્ટર આપ્યા છે, ક્વેશ્ચન આવો નથી મોટા. વિચારું આટલી લાંબી મેથડ થઈ કેમ છે. 3-4 સ્ટેપનો દાખલો કેમ આવો લાંબો થઈ ગયો? સાંભળો, આ મીડિયમની અંદર પ્રોપેગેશન થાય છે ને એની ડિરેક્શન આપેલી છે, એટલે જોજો. બીજી બધી બળતરા છોડીને આપણે શું કરવાનું? આપણો પરપેન્ડિક્યુલર, પહેલાં રે ઓફ લાઇટ અહીંયા ગઈ, लाल ले लेता हूँ. अब ये वाला जो वेक्टर है ना वो R1 वेक्टर है. फिर यहाँ से सपोज ऐसे गए और ये वाला जो वेक्टर है ना ये वेक्टर R2 है, ये R1. ये वाला एंगल क्या आएगा? I. चलो थीटा वन ले लेता हूँ. और ये वाला एंगल क्या आएगा? अब ये तो बोलो वाई एक्सिस वाला वेक्टर है, तो ये जे कैप. अब दिशा मिस दिशा, ये हो गया हमारा वेक्टर R1 और वो हो गया हमारा वेक्टर. चल तेरे को अगर θ1 फाइन करना है ना मिस θ1, तो cos θ1 एंगल बिटवीन आदिवासी R1 डॉट जे कैप मोड R1 डॉट मोड जे कैप. चलो R1 डॉट जे कैप यानी क्या आएगा? AI कैप प्लस R1 આવું આપેલું છે. મેં R2 બી નહીં વાંચ્યું, બોલા આવું કોઈ દિવસ નથી કર્યું. તો AI कैप ડાયરેક્ટ લખી દઉં, अंडर रूट A स्क्वायर प्लस B स्क्वायर, तो B अपॉन अंडर रूट B स्क्वायर આવડશે. चलो પછી cos θ2, તો cos θ2 કોની વચ્ચેનો એંગલ છે? R1 ડોટ R1 क्या R2 डॉट जे कैप अपॉन मोड R2 डॉट जे कैप. ए रिया वो टहुका हमने निकाला था, टहुका એટલે એમ નહીં, આપણે મલાલધનમાં જલોલ ત્યાં છું ટહુકો કહેવાય. તો એમ લોકો લખાવે ને કે મલાલધનમાં જલોલ ત્યાં એવું થોડું આવે કંઈ, માલા મામાના લગ્નમાં એવું આવે કંઈ. તેમ આપણે ટહુકો પાડેલો યાદ છે તને કે જ્યારે એંગલ શોધવાનું આવે ડોટ પ્રોડક્ટ આવે. હા, અમારા ટહુકા યાદ રાખજે મિસ. જ્યારે એંગલ ફાઇન કરવાનું આવે ડોટ પ્રોડક્ટ આવે. પેલા ટહુકા નહીં, મલાલધનવાળા. હા, તો મીઠો ટહુકો એવું લખે, CI कैप DJ कैप डॉट J कैप अंडर रूट डायरेक्ट लखी दो C स्क्वायर प्लस D स्क्वायर. चलो काम થઈ ગયું યાર. અને હા એવું यूनिट वेक्टर लिखा है. इफ टू मीडिया, अच्छा यूनिट वेक्टर्स से. चलो अगर यूनिट वेक्टर नहीं होगा तो ये आएगा, लेकिन यूनिट वेक्टर है तो ये क्या आ जाएगा? अंडर रूट A स्क्वायर प्लस B स्क्वायर डेट इज 1, क्योंकि यूनिट वेक्टर नो मैग्नीट्यूड 1. चलो कंप्लीट. तो यहाँ पे हम लिखेंगे अगर यूनिट वेक्टर नहीं हो, एकम सदिश न हो तो आવું
તો આને આપણે ડી લઈ લઈએ અને આપણે બી લઈ લઈએ. ચાલો હવે આપણે μ1 sin θ1 μ2 sin θ2 sin θ1 1 minus cos square theta μ2 1 minus તો અહીંયા 1 minus b square 1 minus d square. तो सौम्य क्या ऐसा कुछ है भाई? हाँ है. कौन सा वाला पहलू साचू ने? हाँ 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 भाई. ए स्क्वायर प्लस बी स्क्वायर माइनस बी स्क्वायर 1 और यहाँ पे क्या लिखोगे आप? सी स्क्वायर प्लस डी स्क्वायर माइनस डी स्क्वायर. આ રીતે કરાય. ખબર પડશે પછી કયો છે? ટૂંકમાં એંગલ શોધવાનો દાખલો છે ભાઈ. બે વેક્ટર વચ્ચેનો એંગલ તો ઇન્સિડન્સ રે જ્યાં જતું હોય આપણે આવો એક દાખલો કરેલો છે કે આ મોડ્યુલમાં તો નથી તો अपने को फाइंड करना है. तने आ जे रे जाए છે તેની ડિરેક્શન આપી અને r1 इज अ यूनिट वेक्टर है तो उसका मॉड्यूलस क्या आएगा 1. अब r1 जा रहा है इधर और एंगल बना रहा है नॉर्मल के साथ. अब नॉर्मल कौन सी डायरेक्शन में? ये वाली कौन सी डायरेक्शन है? वाई. तो वाई डायरेक्शन का पैरेलल वेक्टर कौन है? जे कैप. तो r1 और जे कैप के बीच का एंगल यानी θ1 और r2 और जे कैप के बीच का एंगल यानी θ2. पता चला मिस? चलो फिर दूसरा वाला. આ બધા હારા દાખલા ભેરવાઈ જવા રકમ પ્રોપર વાંચવાની. હા હમણાં મોકલી આપ્યું હતું ને. બીજો દાખલો છે ને એમ મારે કરાવવાનો હતો. આ બહુ સારો દાખલો છે. આપેલા છે પણ હવે આને કોણ જોઈતો હવે. चल भक्त मदद कर तो तू क्या आएगा इसमें? Point source S is placed at the bottom of different layers as shown in the figure. The refractive index of bottommost layer is μ0. फिर the refractive index of any upper layer is mu of n mu0 4n minus 18. A ray of light with angle I is equal to 30 degree. लाओ तो ला. अच्छा 30 degree starts from the source as the total internal reflection takes place at the upper surface of the layer having n equal to. તો n છે ને લેયરના નંબર અને ત્યાં શું થાય છે? હવે જો આ 30 ડિગ્રી આ એંગલ છે ને આ વાળો 30 છે ને. સારું તો હવે આપણે ફિગર જાતે બનાવી દેવાની. ધ્યાન જો તને આ બધા આવી રીતના લેયર આપ્યા છે મને એટલી ખબર પડે કે આપણું જે રે ઓફ લાઇટ છે ને આની સાથે કેટલા એંગલથી જાય છે? 30 ડિગ્રીના એંગલથી જાય છે. સૌમ્ય જોજે તો આ 30 છે ને મોટા
ને આનું આ μ0 કીધું છે. પછી અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 3 જે આવતું હોય તે. अमिस देवांशी यहाँ पे आपको म्यू ऑफ एन ऐसा लिखा गया. अब ये अगर 30 है स्तुति तो मिस स्तुति ये भी 30 ही आ जाएगा. अब मैंने उस दिन क्या पढ़ाया था तेरे को याद है कि कोई भी हो मीडियम जितने भी लेयर पे वो जाएगा ऐसे ऐसे घूम के जाएगा, लास्ट में क्विक वाले लेयर के पास, nth लेयर के पास अगर ये 90 डिग्री हो गया मिस तो वहाँ से वो क्या करेगा टी आएगा. तो तेरे को क्या करना है, अब ये दो एंगल लेने हैं, वो μ0 मीडियम वाला, वहाँ पे तो क्या लिखेगी μ0 sin 30 ऐसा लिखेगी तू. और यहाँ पे क्या लिखेगी μn sin 90 के. सर उस दिन हमने क्या पढ़ा था μi sin थीटा c एक श्रीचा. अब हम यहाँ पे क्या लेंगे, ये वाला एक पोजीशन लेंगे और ये वाला पोजीशन लेंगे क्योंकि वहाँ पे TIR होने वाला है. एक एक नहीं समझ में आया, आ गया ले. तो μi तो यहाँ पे μi यानी ये वाली पोजीशन μ0 sin 30. जब एक ही रे धरा, ये कंसेप्ट क्या है, एक ही रे जब कितने सारे ढेर सारे मीडियम में से पास होगा ना, उसके लिए μi sin थीटा का प्रोडक्ट कांस्टेंट रहेगा. तो μ0 sin 30 और यहाँ पे हम लिखेंगे μ ऑफ n sin 90 डिग्री. वो तो 1 ही होने वाला है मिस. अब यहाँ पे क्या करेंगे μ0 by 2 μ ऑफ n μ0 प्लस μ0. हाँ बस तो अब तो वो तो μ0 कट हो जाएगा. अब 1/2 ऐसा करते -1/4n -1 ऐसा ही आएगा है ना, है 18 है. दैट इज इक्वल टू 1 माइनस हाफ. तो 18 माइनस 4n दैट इज इक्वल टू 2. 4n इज इक्वल टू 16. n इज इक्वल टू 4. कितना है, आ गया आंसर भाई.